હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભરેલા રીંગણનું શાક. તો ભરેલા રીંગણનું શાક તો તમે ઘણીવાર ખાધું હશે, પણ આજે આપણે નવી જ રીતે ભરવા મસાલો બનાવી અને આ રીંગણનું શાક બનાવીશું. તો ચાલો જોઈ લઈએ ભરેલા રીંગણનું શાક કેવી રીતે બનાવવું. તો રીંગણ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 250 ગ્રામ જેટલા આ રીતના જે રીંગણ આવે છે તે લીધા છે. તો રીંગણને ભરવા માટે લેવાના હોય એટલે નાની સાઈઝના રીંગણ લેવાના અને આ રીતે તેના સાઈડનો ભાગ અને જે આગળ જે નાકાનો ભાગ હોય છે તે આપણે અડધો કટ કરી લેવાનો છે અને વચ્ચેથી આ રીતે 4 કટ લગાવી દેવાના છે. આમાં મસાલો આપણે ભરવાનો છે એટલે આ રીતે કટ લગાવવાના અને રીંગણને આપણે સુધારતી વખતે પાણીમાં જ રાખવા, જેથી રીંગણ કાળા ના પડી જાય. જો રીંગણ કાળા પડી જશે તો રીંગણનો ટેસ્ટ બદલાઈ જશે. એટલે આ રીતે આપણે સુધારતા જઈશું અને પાણીમાં એડ કરતા જઈશું. સાથે મેં એક બટેકું અને એક નાનું ટામેટું પણ લીધું છે. તો એવી જ રીતે મેં બધા જ રીંગણને સુધારી દીધા છે. હવે આપણે મસાલો કરીશું. તો અહીંયા મેં 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. એમાં 1 ચમચી લસણની ચટણી એડ કરી છે, અડધી ચમચી હળદર, 2 ચમચી શેકેલી સિંગનો ભૂકો એડ કર્યો છે, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચીથી ઓછું મીઠું એડ કરીશું, 1 ચમચી ખાંડ એડ કરીશું અને બહુ બધા લીલા ધાણા એડ કરી દઈશું. અહીંયા મેં 1 ચમચી લીલું લસણ એડ કર્યું છે. જો તમારી પાસે હોય તો એડ કરવાનું, નહીં તો સ્કીપ કરવાનું. અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો લોટ સાથે બધા મસાલા ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તો તેલ એડ કરીશું એટલે આપણો બધા જ લોટને એકદમ સરસ રીતે બાઇન્ડિંગ આવી જશે. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે શાકમાં ભરવાનો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે રીંગણમાં આ રીતે 4 કટ માર્યા છે એમાં આપણે ભરી લેવાનું છે. તો પરફેક્ટ રીતે આપણે મસાલાને ભરવાનો છે અને આ રીતે દબાવી દેવાનું છે. તો આ મસાલો તમે કોઈ પણ ભરેલા શાકમાં વાપરી શકો છો. આ મસાલો એટલો ટેસ્ટી બન્યો છે કે તમે કોઈ પણ ભરેલા શાકમાં આ મસાલો ભરશો તો તમારું શાક એકદમ ટેસ્ટી બનશે. તો હું અહીંયા એવી જ રીતે બધા જ રીંગણમાં આ રીતે મસાલો ભરી અને તૈયાર કરી દઈશ. તો અહીંયા આપણે રીંગણને ભરી લીધા છે. હવે આપણે આ રીંગણના શાકનો વઘાર કરવાનો છે. તો આપણે આ શાક કુકરમાં જ વઘારીશું. તો એના માટે મેં અહીંયા કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ એડ કરીશું અને રાઈ ફૂટે એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. હિંગનો વઘાર કરીશું અને અહીંયા 1 લીલું મરચું આ રીતે ટુકડા કરી એડ કરીશું. હવે આપણે જે રીંગણને ભરીને રાખ્યા છે તે અંદર એડ કરી દઈશું અને આપણે હલાવી લઈશું. તો એકદમ આપણે હલકા હાથે આ રીંગણને હલાવવાના છે, જેથી મસાલો બહાર ના નીકળી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે અડધું સમારેલું ટામેટું એડ કરી દઈશું. જો તમારે ટામેટું વધારે એડ કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો. હવે આપણે પાણી એડ કરવાનું છે અને જે આપણો મસાલો વધ્યો છે તે એડ કરવાનો છે. તો મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. જો તમારે ગ્રેવી વધારે જોતી હોય તો પાણીનું પ્રમાણ તમે વધારી શકો છો. હવે આપણે જે મસાલો વધ્યો છે તે બધો જ આ રીતે એડ કરી દઈશું. આ મસાલાથી ગ્રેવી આપણી ગાઢી બનશે અને એકદમ ટેસ્ટી બનશે. અને ઉપરથી આપણે 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનું. જો કોઈ તમને વસ્તુ ઓછી લાગતી હોય તો તમે અત્યારે જ તેને એડ કરી દેશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. થોડીક એવી આપણે કોથમીર એડ કરી દઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી આપણે કુકરની 3 વિસલ બોલાવવાની છે અને પ્રેશર ખતમ થાય પછી જ આપણે કુકરને ખોલવાનું છે. તો આપણે ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ બોલાવી લઈશું. 3 વિસલ થઈ જાય પછી કુકર ઠંડુ થાય પછી આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું એકદમ ટેસ્ટી ભરેલા રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે. ગ્રેવી પણ એકદમ પરફેક્ટ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી આજે આપણું શાક બન્યું છે. તો સર્વિંગ પ્લેટમાં આપણે આ શાકને કાઢી લઈશું.
આ રીતે મસાલો કરી અને તમે આ શાક બનાવશો તો બહુ જ ટેસ્ટી બનશે. રોટલી પણ ઓછી પડશે એની 100% ગેરંટી. આ શાકને તમે રોટલી, ભાખરી, રોટલા જોડે ખાશો તો એકદમ ટેસ્ટી લાગે. આની ગ્રેવી પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રીતે ક્યારેક ટ્રાય ના કર્યો તો એકવાર મારી રેસીપીથી જરૂરથી આ શાક બનાવજો અને મને કમેન્ટ કરજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.